સમર્થ પુરુષનું જ્યાં બેસણા હોય ભાઈ, એવા સંતોની જ્યાં ઉપસ્થિતિ હોય, એમાં બીજું જોવે શું? આપણે આવા મહાપુરુષો આ ધરતી ઉપર પાકતા હોય, કાંઈ ઘટે નહીં રામ. પણ આની માટે બાપુ થોડીક સમજણની જરૂર છે. એટલે તમારામાં સમજણ નથી એવું નથી કહેતો, કાંઈ ઊંધું કાંઈ ન વિચારતા. મારું આમાં જેટલું ખોટું આવશે એટલે મને નિભાવી લેજો. કારણ કે રામ વનમાં ગયા હતા ને, એ આખી દુનિયા કહે છે એટલે કહું છું. રામ વનમાં ગયા હતા ને હું નહોતો. માનો ન માનો એ તમારી મોજ. એટલે આમાં તો સાચું ખોટું ઘણું આવશે. પણ એવા સંતોની સાનિધ્યમાં બાપુ, સંતોની ઉપસ્થિતિમાં જ્યારે તમને અને મને એક બેહવા બોલવાનો જ્યારે એક મોકો મળે છે, પધારો બાપુ. જય સિયારામ. નમો નારાયણ. જય સિયારામ. અમે તો અહીં આવ્યા ને ભાઈ, તારના અમે તો જોઈએ છીએ. અમને એમ થાય કે અમારે બોલવું શું આમના વિશે? આટલી બધી, આટલો ભાવ, આટલો પ્રેમ. મહેમાનો ને માનવી, ખવરાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે, બાપુ ઠાકર રાજી થાય. એમ નામ નથી થતું મારા રામ. દુનિયામાં એક તમારે ઉજળું થવું હોય તો દુનિયામાં કંઈક મહેનત કરવી પડે. એમ નામ કોઈ દી નીકળે નહીં. સંતોની ભૂમિ છે કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રની એક ધરતી એવી છે. કાયા જેની કુબડી, ઈ પડસંદ જેના પ્રાણ, ઈ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહર હરિહર. આ હાકલવું પડે છે. હજી આપણને નક્કી થાય છે કાંઈ? તોય હજી નક્કી નથી થતું કે આ ભજનની શું શક્તિ છે, સંતોની શું તાકાત છે. રાતે 2 વાગે આપણું બૈરું નો રાંધી દે. આ સાધુ ગમે એટલા વાગે જાવ તો ખવડાવે. બોલો, આ આપણી કૃપાનો કહેવાય બાપુ. આવા મહાપુરુષોની વચ્ચે જ્યારે આપણને એક તમારું અને મારું આ જીવન મળ્યું છે. રાતે 2 વાગે તેમ ભૂખ્યા આવ્યા હોય ને, ઘરે એમ કે હું ભૂખ્યો છું તો રોટલો કરી દે. તમારે કોઈ કરી દેતા હોય ભલે ભાઈ, કે અમારે તેમ કે ઈ સિંગ ડાળિયા પડ્યા ખાઈને હોઈ જાઓ. કોઈ નો કરી દે નારાયણ. એ તો સાધુ કરી દે. એક બટકું રોટલો દેવો ને, એ તો એક આપણા હાથની વાત છે. પણ દેવું ન દેવું એ બાપુ એક ઈશ્વરની કૃપા હોય તો થઈ શકે, બાકી થઈ બઈ ન શકે. કહેવાનો મારો અર્થ એ છે કે આવડા મોટા માંડવા નાખ્યા પછી જો ભાઈ ભાઈની તિરાડ ન મટે, હાહુ વહુની તિરાડ ન મટે, બાપ દીકરાની તિરાડ ન પડે, ભાઈ ભાઈનો વિખવાદ જો ન મટે તો આ માંડવાનો કોઈ અર્થ નથી. એક લખી લેજો, આ જીવનમાં બાપુ ઉતારવા જેવી વસ્તુ છે. આ કથાયું છે ને, આ સંતો વાંચે છે, એમને તો બધી ખબર છે કે મારી પાસે કથામાં શું છે ને શું કરવાનું છે ને શું નથી કરવાનું. આપણે માર્ગે નથી ચડતા ને એટલે આવડા આમને મથવું પડે છે. આખી દુનિયા અરે મેળ હોય, હગા ભાઈ યારે જ મેળ ન હોય. બોલો, આખા ગામ ધુમાડા બંધ દે. આપણે એમ કે તમારે ભાઈ કે મારે જાય ને અરે મેળ જ છે 5 વર્ષ, એટલે આના હારે જ રાખવાનો હતો. ઈ જ નથી બાપુ હજી મગજમાં બે હતું કે હું કોણ છું, આપણે કોણ છીએ. મીરાબાઈ એટલે જ ગાયું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના દુનિયાના ભ્રમના ફેરા નથી મટવાના. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. બુદ્ધિના બારણા બંધ થઈ જાય, તમારું વિજ્ઞાન પૂરું થઈ જાય, તમારા નોલેજના બારણા બંધ થઈ જાય, પછી આનો ગણે મંડાય. ભજન આખી બાબત છે. ભજન એમને સમજીને કે ગંગા સતીની વાણી કે છે, પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. આ વાણીની ખબર હોય તો બાપુ ઊંચો વાત કરો. તો વાણીમાં આપણે ઉતર્યા જ નથી. પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. ગંગા સતી કે છે 21,600 સુવાસા. બાપુ આ બેઠા છો ને ભાઈઓ બહેનો, બધાને 2 હાથ જોડે નમસ્કાર કરું છું. તમે બધા મને સાંભળો છો, ખૂબ ખૂબ આભાર બધાનો. પણ કહેવાનો મારો મિનિંગ છે, ગંગા સતી કે છે 21,600 સુવાસા. ગણવા હોય ને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 જ થાય. જેને ગણવા હોય ને છૂટ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ઈ જ ઈશ્વર છે, જે સ્વર છે ઈ જ ઈશ્વર છે. બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જાવું, તો હાચું ચા છે? એ તો ગો ચા હાચું છે. હળીએ સીડ્યા. હું તો ગમે ત્યાં જાઉં ને ભાઈ, આ બાજુ તો પહેલી વાર આવ્યો છું. અહીંયા દિયોદર સુધી આવી ગયો છું. આ બાજુ અમે તો
અમને એમ હતું દિયોદરની આજુબાજુ જ છે, પણ બાપુ વહા લાલ થઈ ગયા ત્યાં તમારું ગામ આવ્યું. ઠીક છે, પણ તમારો ભાવ પ્રેમ ખરેખર વંદનને લાયક છો. કહેવાનો મારો અર્થ કે મને બધા ઘણા બધા બોલાવે છે, મને બજેટ આપે છે, એક દી ઘરે નથી રહેવા દેતા, પણ સત્યની જરૂર છે. આ હું બોલું છું તમારા કાન સુધી અવાજ આવે છે, દેખાય છે? એ દેખાતો નથી ને એવડો ઈ જ છે. એને ગોતવા હાટું હું આટા મારું છું. તમને કદાચ જડી ગયો ભલે ભાઈ, મને નથી જડ્યો, અને એ મને જડે ને પછી હું તમને નહીં જડું. આપણી માંગ છે. હું કોઈ દુનિયાને બાપુ સારું લગાડવા કરતો જ નથી. કોઈ એમ કે મારા વખાણ કરે ને મારા વિડીયા બનાવે ને કોઈ મારા વિડીયા તમે જોવો ને એમાં હું ક્યાંય બોલ્યો જ નથી. ફોલોવર કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને હું કોઈથી બોલ્યો જ નથી. મારે તો એની હારે લડત છે કે ઈને જેથી ભૂખ ઉગે ને એ બે હાથવાળા શું કોમેન્ટ કરે, 1000 હાથવાળો દે તેથી ભૂખ ભાંગે. મારે કાંઈ જોતું નથી જગતભાઈ. પણ મારો કહેવાનો અર્થ આટલા બધા બેઠા હોય અને હું આખી રાત તમારી સામે વાતું કરું અને આમાંથી જો 2 જણાને મારી વાત મગજમાં ન ઉતરે તો મને એમ થાય કે મારો અવતાર ધૂળ કહેવાય. ડોંગરેજી બાપુ કથાકાર હતા ને, આપણે ઘણા બધા જોયા છે કદાચ. એ અમારે સુરેન્દ્રનગરમાં કથા હતી. હું નાનો એવો મેં જોયેલા, એમના દર્શન કરેલા. હું ભણતો એ વખતે એ અમારા સુરેન્દ્રનગરમાં કથા હતી. એ ભાગવત કથાકાર જ હતા. પણ એમાં એક વચ્ચે કંઈક રામનો પ્રસંગ એમને કીધો. રામ રાવણની કંઈક વાત કરી. એટલે 5 ભાભલા હતા ને, ભાભલા એ કે બાપુ પાસે જવું છે, ઉતારે જવું છે, કથાનો વિરામ હોય ને ત્યારે કે બાપુ પાસે જવું. એક વાત મગજમાં નથી બેઠી. એ કે બાપુ કથામાં ચાલુ કથામાં જ પૂછાય નહીં. એ કે એમની ઝૂંપડીએ જવું છે. ગયા, કથા પૂરી થઈ ને એમની ઝૂંપડીએ ગયા. બાપુ એ અત્યારે જેવું નહીં, એ તો બાપુ બિંદાસ બેઠા હોય. અત્યારે તો બાપુ 3-4 તમારે ચક્કર વીંધવા પડે, ત્યારે તો બાપુના દર્શન થાય. તેથી એવું નહોતું બાપુ, એ બાપુ હામાં જ બેઠા હોય, કોઈને પૂછવાનું જ ન હોય. બાપુએ કીધું આવો આવો આવો. એ કે બાપુ આજ તમે કથામાં જે વાત કરતા હતા ને એમાં એક થોડોક પ્રશ્ન ઊભો થયો છે, એટલે સમજાણું નથી એટલે આવ્યા છે. બોલો ને કે શું હતું? એ કે તમે રામ ને રાવણની વાત કરી ને, એમાં કે એ નક્કી ન થયું કે રામ રાક્ષસ હતો કે રાવણ રાક્ષસ હતો. ડોંગરેજી બાપા કે રામે રાક્ષસ નહોતો, રાવણે રાક્ષસ નહોતો. રાક્ષસ તો હું સુખ 7 દી સુધી મથો, હજી તમને નક્કી નથી કરાવી એક રાક્ષસ કોણી. આને શરણાગતિ કહેવાય. મારા રામ વાંકા જ નથી વળતા. શું વાત કરવી ભલા મને? તમે જેટલા આવ્યા એ બધા સાચા છો, પણ કે રાક્ષસ તો હું શું હજી તમારા મગજમાં ઉતારી જ નથી શક્યો. આવા મહાપુરુષો જો ન ઉતારી શકે બાપુ મારું શું ઉતરે? પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે બાપુ મારી કોઈ ભલામણ બીજી હોતી નથી. કોઈ પણ જગ્યાએ જાઉં ને મારી એક જ ભલામણ હોય કે એક માને બાપને બાપુ જાળવજો, 2 ટાઈમ સારો રોટલો દેજો. મા બાપ જેવા બાપુ ભગવાન છે ને, હું તો હાથ જોડીને કહું છું કે મા બાપ જેવા બાપુ છે ને કોઈ તમને આ દુનિયા છે ને બાપુ બધી લોહીની તરસી છે. અમે આ પ્રોગ્રામમાં જઈએ છીએ ને તો અમે ગુજરાતીમાં કહું ને તમારા ગામમાં કહેતો છું કે આ લોહી છે ને બોલી શકી ને ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો તમે કહેવાના છો. બાકી અંતરથી બાપુ જો ચિંતા કરતું હોય ને બાપુ મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરોનું ગાડું વ્યવસ્થિત હાલે, આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા માન બાપ બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો મારા રામ. 2 ટાઈમ સારો રોટલો મા બાપને દો, ભાઈઓ કુટુંબની એકતા રાખો અને થોડાક વ્યસનથી આઘાય. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. મારી વાત મગજમાં ઉતરે તો પાછા કોઈ તમે એવી કોમેન્ટો ન કરતા જ્યાં તારા બાપના રૂપિયા છે એટલે વાપરતા હોય ઉડાડતા હોય ઉડાડજો. પણ વ્યસનમાં કેટલા બરબાદ થઈ ગયા નહીં. તમને જો ભરોસો ન હોય તો સવારે હાલો મારી ભેગા તમને દેખાડું. 100 વીઘા જમીનો વહી ગઈ અને એ વિયાઈ ગયા. અને એ વાંયા બાયું અને જે નાના નાના સંતાનો બાપુ એ બાયું જે ઉછેરે છે ને એ તમારે જોવું હોય તો હાલો મારી હારે, હું તમને સવારે બતાવું કે આ 100 વીઘાના માલિક બાપુ એ તમને કહું મજૂરી કરીને છોકરા મોટા કરે છે. તો આ શું કામ કરવું પડે? મારો કહેવાનો મિનિંગ આ માણસ જેવો અવતાર મળ્યો છે અને એમાંય આપણા ગઢા તો સારો રોટલો નથી જડ્યો. ભલા માણા આપણે હવામાં ઉડે એવી જિંદગી છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે. શું ઘટે છે એ મને કહો ને. આ તો રોવાના એવાયા થઈ ગયા બધા. અમારે કઈ નથી, અમારે મરો કઈ ન હોય. શું જોવે છે? છોકરા કાજુ બદામની ઓગઠ કરે, ઓગઠ. આપણે અમારે તો ટાબરિયા છે ને, હું તો સુરેન્દ્રનગરથી લાવું ને એમ થાય કે ભગવાન આપ્યું છોકરાનું કે કાજુ બદામ લઈ જાય. ભાઈ એમ કહું હાલે બેટા તારાડું કાજુ બદામ પાટું મારે નથી ખાવું.
એટલે આ ખાને હવે અમને પારલે નથી જડ્યું, ખાને મળ્યું છે. તો તમે જુઓ તો ખરા, જીવે એવું આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો જેવું નથી લાગતું, આંટો જેવું નથી લાગતું. જીવ હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં, અને આ લઈ લઈને ફરવાની કોઈ જરૂરી નથી. રામ ને કૃષ્ણ બાપુ હતા ને તોય હાલતું હતું, ને વ્યાઈ ગયા ને તોય હાલે છે, ને આપણે વ્યા જાવ ને તોય હાલશે. શું કામ આ લઈને ફરવું પડે? હળવા ફૂલ થઈ જાવ. કોઈ આંગણે બાપુ અભ્યાગત આવે એને બટકું રોટલો દો. હું તો બહેનોને ખાસ કહું, હારા દીકરા ભગવાન દે, હારા દે, હારા દે. એને અહીંયા કારખાનું નથી તમને હારા દીકરા દઈ દે. દીકરા માટે તો બાપુ જનેતા જો એનું સિંચન કરે ને તો હારા દીકરા થાય. હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને બાપુ, બબે બબે પાના રામાયણના ગીતાના વાંચો, સાધુ સંતોની પાસે સીતારામ કરો ને કંઈક બેહો, વાતું કરો. આપણા ગરડા માવતર હોય ને એની પાસે કંઈક બેહો, સારું સારું ખાવ તો હારા દીકરા થાય. વહુ ને હારો ભેગા પાણી પૂરી ગુડતા હોય ત્યાં પરજા ચેવી થાય. પછી કે કપાતર થયો, કપાતર. તમે વાવ્યું છે જ કપાતરનું બી, તો કપાતર જ થાય ને. મારી વાતો અમુક કડવી લાગશે, પણ બાપુ સંસ્કાર જો બજારે મળતા હોત ને તો કરોડપતિના દીકરા આપણા હાટું વધવા જ ન દે. સંસ્કાર તો બાપુ જનેતાની કુંખમાં હોય, જનેતાના ધાવણમાં હોય. ધરાવીને ધાનનો નીપજે એ કોડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેની જનેતા હોતલ હોય. આજે માં ધારે કે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા જોવે, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ જોવે, તો આજે થાય બાપુ. કોઈ ફેર નથી પડ્યો. આ દી ઉઠાડ્યો ફેશન, ફેશન ફેશન. હું તો બેનુને ખાસ કહું, મારી વાતો બેનું કડવી લાગશે, માફ કરજો, પણ તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારી. પણ હવે તમે જે દી ઉઠાડ્યો કોને કહેવું? દેહના પ્રદર્શન ન હોય મારી માવડીઓ, તમારે શું સાબિત કરવું છે? કાંઈ છે એની વાતમાં. તમે આ રામાયણ છે ને, રામાયણ તમે વિચાર કરો. સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા, રાવણે કે હરણ કર્યું, તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? સીતાજી હવે મામૂલી બેન હતી, દીકરી હતી. એ અખિલ બ્રહ્માંડના માલિકનું જે અડધું અંગ હોય ને, મિથિલા નરેશની દીકરી હતી બાપુ. રાવણ માથે જો આમ દ્રષ્ટિ પાડી હોત ને તો રાવણની રાખ આ દુનિયામાં નો રહેત બાપુ. એવી દીકરી હતી. પણ શું કામ? તમને ને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરો હોય, બાપ હોય, મા હોય, પત્ની હોય, જે હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપુ ભલે બાયું સડાવતા હોય. રામાયણ છે ને, રામાયણ દુનિયા ઊંથી ચિતરી નાખી છે. રામાયણ છે કંઈક જીવન જીવવા માટેનો બાપુ આખે આખો રાજ એમાં છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. રામાયણ કે કેવા ભાઈઓ હોય, કેવા માવતર હોય, કેવી દીકરી હોય, કેવા સેવકો હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે બધા ઠેકી ઠેકીને એમાં જ પડે છે, નથી દેવું, નથી દેવું. એટલે એમ હાલે? કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ માટે 5 ગામ દો, અમને ખાવું શું? દુર્યોધન કે હોના નાકે ને એની જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું બધાએ? અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ વિનંતી કરે કે લક્ષ્મણ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. અને અખિલ બ્રહ્માંડના માલિક પાસે કૃષ્ણ માફ કરજો, લક્ષ્મણજી કહે છે કે મોટા ભાઈ, મારી જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ કેવા ભાઈ હોય છે, નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, રામાયણમાં તમે ઉતરો, તમે કોઈ દી કોઈનું ખોટું ન કરી શકો. રામાયણ ગ્રંથ જ એક એવો બનાવ્યો છે. નોખી નોખી માયુના છોકરા. અને કરે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ ભાઈઓ હાટું ભાઈઓ એક રોટલો ન ખાય એટલી જેને વેદના હોય કે મારો ભાઈએ કાંઈ ગુનો નથી કર્યો, મારી ભાભીએ કાંઈ ગુનો નથી કર્યો, અને મારા ભાઈ ને ભાભી વનમાં જાય ને આ વૈભવમાં હું. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. તમે જોવો તો ખરા ભાઈઓના કેવા રાગ છે. અત્યારે હગો ભાઈ એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને પતાવી દે. બોલો
તો આપણને એમ તો ખાલી રામાયણ ક્યાં જાય? પછી એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું પચાવી કરું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. મારા રામ એટલે સમયની બલિહારી છે, સમયથી કોઈ બળવાન નથી. હું મારો તમને પરિચય આપું ને, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર બાપુ, ખટારાનો ડ્રાઈવર એટલે તો ઓગણીમી કોમ કહેવાય ને. હારા માણામાં ખટારાના ડ્રાઈવરનું નામ ન હોય. તો એમાંથી ખટારામાંથી આ સુધી પહોંચ્યો, આ સંતોની હાજરીમાં બેહવા મળ્યું ને બોલવા મળ્યું. આનો પ્રતાપ શું નક્કી થાય છે? એનું નામ જ જીવન કહેવાય. બાપુ હું ખટારો લઈ અને આખી દુનિયા રખડી આવ્યો છું. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. હું એક દરબારનો દીકરો છું, પણ બીજા રાજ્યમાં જ્યાં પછી છે બાપુ ખટારો મેં 22 વર્ષ આંક્યો. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો, પરમાટી ખાધી હતી, જુગાર રમ્યો તો, તેથી 5 લાખની શરત મારીને આવજો, હું તમને સાબિત કરી દઈ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. ખટારાનો ડ્રાઈવર હોય, દરબારનો દીકરો હોય, બીજા રાજ્યમાં ગયો હોય અને આખી જિંદગીમાં નો આડ્યો એવો મને એક દેખાડો, હું પગ ઝાલી પાડું ના. તા મને કોઈ મળ્યા નહીં હોય અહીંયા, ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય. મને દાડીએ રાખો એમ કરતા હતા. પીધો હોય એને વાતે શું કરવી હોય? પછી હવારે આપણને કે મારી ભૂલ થઈ છે, મેં તમને રાતે તું તારે મજા કર, જેટલો પીવાય એટલો પી અને ઉપડી જા એટલે અમારે જગ્યા થાય. કાં આપણું માનવાના છે નહીં, પણ શું એને કહેવાનું? કહેવાનો મારો તમારે કેમ જીવવું, તમારે કેવી રીતે રહેવું બાપુ, દુનિયાની મજા જ છે. ખટારાના ડ્રાઈવરને બાપુ આ 3 કિલોમીટર કોઈ બોલાવે, તમે એની ક્યાં વાત કરો બાપુ? આવા સંતોની કૃપા, મારા મા બાપના કે કૃપા, મારા ગુરુ મહારાજની કૃપા. અત્યારે બાપુ વિદેશમાંથી મને ફોન આવીને મને એમ કે તમે વિઝા કઢાવો, હું તમને લેવા મોકલું, તમને ટિકિટો. કાંઈ વિઝા જોતા નથી. અમારા જેવી છે દુનિયા છે જ નહીં. અમારા 2 બાવા હોય ને, બાવાની પાસે જાઓ ને બાપુ બેટરી ચાર્જિંગ થઈ જાય, કાંઈ કરવાની જરૂર નથી. અહીંયા તો મેં કહું બધા મારા દીકરા ખિસ્સા કાતરો દીકરા છે બધા. અરે આપણી ધરતી જે કેવી છે, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી. તમે જો જેટલા જેટલા ધર્મના વાવટા ફરકે છે તમે નજર કરો બાપુ, 100 જણા આવે ને 1000 આવે. આ અત્યારે આપણો કુંભનો મેળો છે ચાલુ છે. અમારે જો કે જવું છે પણ આ ભજનવાળા નથી છોડતા. એટલે અમુક અમુકને કીધું મેં ભસા તમને પગે લાગ્યો હોય. મેં કીધું આ પછી આ શરીર સાથ આપે ન આપે, મહાકુંભ છે, જવાની ગણતરી. અમારે એક બાપુ છે અહીંયા ગયા છે, એ મને કે તમે અહીંયા આવો અને બધી વ્યવસ્થા થાય. અને મારી ગણતરી છે પછી મારો નાથ લઈ જાય ન લઈ જાય એની કૃપા. પણ તમે આ મોબાઈલમાં એક જોવો તો તમને ખબર પડે કે શું આપણા વિશ્વના સંતો છે ભલામણા. એના એક ખાલી દર્શન થઈ જાય ને એની એક તમારી માથે દ્રષ્ટિ પડી જાય ને બાપુ, કામ થઈ જાય જિંદગીનું. બાકી છોકરા ને બૈરા ને એ તો બધું બધાને છે, અને કોઈ ગંગાજીમાં નથી લઈ જવાના. એ તો આપણે ઊભું કર્યું છે તો આપણે હાસવા પડે, ક્યાં જવું? બૈરું ભગવાને કંઈ આપણે આવ્યા તેથી હારે નથી આપ્યું. એ તો આપણે અડધું કામ લઈને ખોડા ઉપર બેન ગયા હતા, આપણે ઉપાડી આવ્યા છે. એ પછી બૈરું કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે તેમાં દેકારો થોડો કરાય. પણ હારે ઈશ્વરનું જે નામ છે, એક ઘડી હાથી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં મારા બાપ જે તમારું મારું એક અડધી કલાક જેટલો સમય મળે એટલું તમે જે કરશો ને એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી પછી જાવા ટાણે છોકરાએ ઊભા હોય ને, બૈરું ઊભું હોય ને, ભાઈબંધે ઊભા હોય, કોઈ એમ તો કહેવાનું જ નથી કે આને ન મારશો મને મારી નાખો, મારું લઈ લો, નાને આપી દે, એમ કોઈ નહીં કે હગો દીકરો. આપણું બૈરું નથી કહેવાનું, અને આપણું બૈરું જતું હોય તો આપણે નથી કહેવાનું. હવે એના ભાગ એની પાસે પણ કહેતો ખરો, તારો વારો આવે એવું હોય તો. ભાગ કાંઈ નહીં, એ કોઈ દુનિયા આખી સ્વાર્થી છે, કાંઈ છે નહીં. જેટલા થાય ને એટલે હળવા ફૂલ કરી રહ્યો. ભગવાને મને તો એમ થાય જીવે એવું આ સ્વર્ગ જે આ રહ્યો ને એ સ્વર્ગ છે. કોઈ સ્વર્ગ વરની રાહ ન જોતા મારા જેવું તમને ઉઘાડું કોઈ કહે છે જ નહીં. ઘણા એમ કહેતા ઉપર કે સ્વર્ગમાં ભગવાન ઇન્દ્ર મારા સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને અહીંયા ફુવારા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે. તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ઝાલવા? જી આવ્યું અહીંયા કોઈ? બધું આમ જ હાલે છે, કાંઈ છે નહીં. મા બાપના ચરણોમાં જ સ્વર્ગ છે. જો સેવા થાય તો કરી લેજો. મર્યા પછી ફોટાના અગરબત્તીઓ કરીએ કાંઈ વળવાનું નથી.
હોય તો બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો. વિધિના ચકડા જો ન ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. બાપુ મા બાપના આશીર્વાદ છે ને આ દુનિયામાં ક્યાંય નહીં મળે. એક લખવું હોય તો લખી લેજો. પછી જેવા હોય એવા, ગાંડા હોય, ગોબરા હોય, જે હોય, પણ ઈ છે તો તમે છો. મારા મા બાપ છે તો હું છું. બસ મારા માટે મારો ભગવાન, મારા માત પિતા છે. સદગુરુની જરૂર પડે 100%, સંતની જરૂર પડે 100%. તમારો અને મારા ગુરુ આપણા માત પિતા છે, પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સંતની જરૂર પડે, કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે, કોઈ સદગુરુની જરૂર પડે. એ ન કરી શકે. એટલા માટે બાપુ સદગુરુ જોવે. અને આ ભજન છે ને એમાં સમજાય એવું નથી ને કે બુદ્ધિવાળા થતા છે પાર જ નથી, એમને છે બોલવા જ નથી દેતા. એટલે તમે પહેલા માફી માગી લે ભાઈ આમાં ખોટું તો આવશે જ તે. કારણ કે આમાં તો શું હોય, ઘણા તો આ વાતને કોઈ સાંભળે જ નહીં, આમ તાકી રહ્યો, ભૂલ ક્યાં આવે ત્યાંથી જ પકડે. એટલે આખી રાતમાં કંઈ લેવું જ નહોતું, ત્યાં અહીંયા જ તું ઊભો રહ્યો. એટલે એવા ઘણા હોય. પણ કહેવાનો મારો અર્થ એ છે બાપુ, જીવન મળ્યું છે ને આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, કાંઈ વાતમાં છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો જ હોય, 60-80-100 વર્ષ જીવન પછી મરી જાય અને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે. વાતમાં કાંઈ છે નહીં. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી આવ્યા હોય ને તેથી માં એક આપણા હાટું એક ગોદડું પાથર્યું, એક નાની બાળોતિયું કે અમારે તો તમારે અહીં જે કહેતા હોય એ બાળોતિયું હોય ને, બાળોતિયું એક 4 ખૂણાનો ટુકડો જ હોય, એને ખીસું બીસું ન હોય, ગાજ બટન કશું ન હોય. અને જે દી આ દુનિયા છોડીને જાય ને પછી ઉપર ઓઢાડે ને એ 4 ખૂણાનું કપડો જ હોય, એને ગાજ કે ખીસું કાંઈ ન હોય. પણ વચ્ચે જે ખિસ્સા આ બુદ્ધિથી ખિસ્સા બનાવીને જે ભરવા હાટું તરફડિયા મારે છે દુનિયા, આપણે એમ થાય કે આ ખિસ્સા બનાવ્યા નથી તોય આ હાથે બુદ્ધિથી બનાવ્યા. અને જો બનાવીને કદાચ આ માવડીઓએ આપણને મોટા કર્યા હોત તો આપણે આ દુનિયામાં કોઈને જીવવા દે. અરે શું ભૂખ ઉઘડી છે તમે જોવો તો. મને તો એમ થાય કે 84 લાખ યોની છે, એમ કે 84 લાખ યોનીમાં પૈસા ને માયા ને મોહ ને આ લોહી ઉકાળા હોય માણાને એકને. બાકી કોઈને છે આ ગાયું ભેંસું ભૂંડડાન રોસડાન કોઈને કાંઈ ચિંતા છે? જે ચિંતા છે ને માણાને એકને જ છે. હજી આમ કરી લો, હજી આમ કરી લો, હજી આમ કરી લો. બાકી કીડીથી માંડીને હાથી સુધી બાપુ કોઈને જો મારો ભગવાન ભૂખ્યો રાખતો હોય તો કયો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. તમે જોવો તો ખરા ભૂખ ઉગડી. અને માણા તમે જોવો ને ભેગું જ કરી કરે, હજી ભેગું ગયેલું, હજી છોકરાને કાયમ આવે, છોકરાને કાયમ આવે, આમ થાય આમ થાય. ઢોરામાં કોઈ દી સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું કોઈ દી? કોઈ દી આ કૂતરા કાગડા આ પક્ષીઓ છે એને આપણા મા બાપ આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ કરે. એક પંખી હોય એ ઈંડા મૂકે, ઈંડાને સીવે, નાના બચ્ચા હોય બહારથી ચણ લઈ આવી એને ચણ આપે, એનો ઉછેર કરે બાપુ, એને મોટું કરે, પાંખું આવે, ઉડાડતા શીખડાવે. એ ઉડતા શીખી જાય પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી ભાડ્યું આ કાગડા અને કૂતરા અને ભૂંડડા આ અમારા હાટુભાઈ થાય છે ને આ આમની હાળી થાય છે ને આ એના બનેવી છે ને આ એના હારા છે ને છે જાય કુટુંબ કોઈનું. અને આપણે એવી ઘૂંસ ચડાવી છે આ નીકળે એવું જ નથી, એવી ઘૂંસવી નાખી છે આ. નકર બાપુ મને તો એમ થાય ભલે આ સંસારનો જે કંઈ પ્રકૃતિના નિયમ પ્રમાણે હું એવું નથી કહેતો કે બધા હગારે વ્યવહાર તોડ નાખો, ના એ રાખજો પાછા, એટલે એવું કાંઈ નથી. પણ કહેવાનો મતલબ કે આ બધું જાળવવા માટે તમે અને હું જે કરવાનું છે ન થઈ શકે. મારો કહેવાનો મિનિંગ ઈ જ